Hello children, Hari Om, how are you all? I hope you all are fine, right? બાળકો, આપણે લાસ્ટ વિડીયોમાં ઓ વાળા શબ્દો જોયા હતા અને આજે આપણે સ્ટોરી જોવાના છીએ, જે સ્ટોરીનું નામ છે પોપટ અને મોર. એક ઝાડ હતું. સ્ટોરી શરૂ કરીએ. પહેલું જે વાક્ય છે એમાં લખેલું છે કે એક ઝાડ હતું. ઝાડ ઉપર પોપટ અને મોર રહેતા હતા. પોપટનો માળો ઝાડ ઉપર હતો. મોર ઝાડ નીચે નાચતો. સવારે સરસ સરસ ગીત ગાતો. પોપટ અને મોર સારા મિત્રો બની ગયા. શું હતું? એક ઝાડ હતું અને ઝાડ ઉપર પોપટ અને મોર બંને રહેતા હતા. પોપટનો માળો ક્યાં હતો? પોપટનો માળો ઝાડ ઉપર હતો અને મોર જે છે એ ઝાડની નીચે નાચતો, ડાન્સ કરતો. સવારે સરસ સરસ ગીત ગાતો. કોણ? મોર. પોપટ અને મોર સારા મિત્રો બની ગયા. દરરોજ સાથે જ રહેતા હતા એટલે શું થયું? એ બંને સારા મિત્રો બની ગયા. પછી આગળ જોઈએ શું થયું કે એક દિવસ મોરને ભૂખ લાગી. એક દિવસ મોરને ભૂખ લાગી. એને પોપટને કીધું, મને ભૂખ લાગી છે. પોપટ બોલ્યો, લે આ ફળ ખા. મારી પાસે બોર છે, બાજરીના દાણા છે. આજે સવારે ખેતરમાંથી લાવ્યો છું. ખા ખા. મોરે પૂછ્યું, અને તું નહીં ખાય? શું થયું? એક દિવસ મોરને ભૂખ લાગી. એને પોપટને કીધું, એના ફ્રેન્ડ હતો ને પોપટ, એટલે એને કીધું, મને ભૂખ લાગી છે. તો પોપટ બોલ્યો, લે આ ફળ ખા. મારી પાસે આ જે ફળ છે ને એ તું ખા. એવું કોણ બોલે છે? પોપટ. કોને કહે છે? મોરને કહે છે. મારી પાસે બોર છે. કોણ એવું બોલે છે? પોપટ. બાજરીના દાણા છે, બોર છે, એવું બધું કોની પાસે છે? પોપટ પાસે. એટલે શું કહે છે કે મારું જે આ ફળ છે ને એ તું ખાઈ જાય. એવું કોને કહે છે? મોરને. આજે સવારે ખેતરમાંથી લાવ્યો છું. એવું કોણ બોલે છે? પોપટ. અને શું કહે છે મોરને? કે આજે સવારે ખેતરમાંથી જ આ ફળ લાવ્યો છું. ખા ખા. મોરે પૂછ્યું, અને તું નહીં ખાય? અને મોર શું કહે છે કે પણ હું તો આ ફળ ખાઈ જાઉં, પણ તું નહીં ખાય? પછી શું થાય છે આગળ? પોપટ બોલ્યો, થોડું તું ખા, થોડું હું ખાઉં. પોપટ શું બોલે છે? થોડું તું ખા, થોડું હું ખાઉં. તું મારો મિત્ર છે. ચાલ આપણે સાથે સાથે ખાઈએ. બંને ફ્રેન્ડ્સ હતા ને એટલે બંને સાથે મળીને થોડું થોડું વેચીને ખાય છે. આપણે પણ એવું જ કરીએ છીએ ને, કોઈ લંચ બોક્સ નથી લાવતું ક્લાસમાં ત્યારે, કે આપણે થોડું થોડું બધા એને આપીએ છીએ અને સારા મિત્ર બનીને રહીએ છીએ. હવે બાળકો, આપણે એક્સરસાઇઝ જોઈએ. યોગ્ય શબ્દ લખીને અભ્યાસ અધૂરા જવાબ પૂરા કરો. અહીંયા જે આ અભ્યાસ છે એ નહીં આવે. ઓકે. યોગ્ય શબ્દ લખીને અધૂરા જવાબ પૂરા કરો. જોઈએ. પહેલું, ઝાડ ઉપર કોણ કોણ રહેતું હતું? ઝાડ ઉપર ડેશ અને ડેશ રહેતા હતા.
ઝાડ ઉપર કોણ રહેતું હતું? અહીંયા જો તમને ઓપ્શન પણ આપેલા છે. કોણ હતું? પોપટ અને મોર. તો અહીંયા આપણે લખીશું કે ઝાડ ઉપર પોપટ અને મોર રહેતા હતા. આપણે બીજી ખાલી જગ્યા જોઈએ. મોર ક્યાં નાચતો હતો? મોર ક્યાં નાચતો હતો? મોર ખાલી જગ્યાની નીચે નાચતો હતો. તો આપણે અહીંયા શું આવશે? મોર ક્યાં નાચતો હતો? મોર ઝાડ નીચે નાચતો હતો. તો આપણે અહીંયા લખીશું ઝાડ. ઓકે, વેરી ગુડ. હવે થર્ડ, મોર કેવા ગીત ગાતો હતો? મોર કેવા ગીત ગાતો હતો? મોર ડેશ ગીત ગાતો હતો. મોર કેવા ગીત ગાતો હતો? મોર સરસ ગીત ગાતો હતો. તો અહીંયા આપણે સરસ લખીએ. મોર સરસ ગીત ગાતો હતો. ચોથી જોઈએ. પોપટે મોરને શું આપ્યું? પોપટે મોરને શું આપ્યું? પોપટે મોરને ડેશ અને ડેશ આપ્યા. તો શું આપ્યું હતું પોપટે? બોર અને બાજરીના દાણા બંને સાથે મળીને ખાધું હતું ને. તો અહીંયા શું લખીશું? બોર અને બાજરીના દાણા. વેરી ગુડ. આગળ જોઈએ. અહીંયા તમારે ચિત્રમાં રંગ પૂરો. અહીંયા તમને પોપટ અને મોર આપેલા છે, તેનું બંનેનું નામ લખવાનું છે અને પછી અહીંયા બંનેમાં કલર પૂરવાનો છે. બહુ સરસ રીતે તમારે અહીંયા કલર પૂરવાનો છે. ઓકે, વેરી ગુડ. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ.